हेलो फ्रेंड, वेलकम टू माय यूट्यूब चैनल परमार राजेश ब्लॉग में आपનું फिर से एक बार हार्दिक स्वागत છે। દર્શક મિત્રો, आज છે માં નર્મદા મૈયા અને નર્મદા મૈયા જેમાં દિવેર મઢી તરીકે પ્રખ્યાત છે, જે બીચ તરીકે ઓળખાય અને જો જે દરિયામાં કેવો બીચ હોય એમાં ખળખળ વહેતી નર્મદા મૈયા છે અને આ બાજુ પુષ્કળ પ્રમાણમાં ઉપર નાહી રહ્યું છે। દૂર દૂર તમે જોઈ શકશો આ બાજુ પુષ્કળ પ્રમાણમાં માણસો નાહી રહ્યું છે। અને ચાલો આપણે તે તરફ જઈએ। આ દિવેર મઢી લગભગ વડોદરા જિલ્લાનું ગામ છે અને દિવેર મઢી તરીકે ઓળખાય છે। અને આ દિવેર મઢીની અંદર નર્મદા નદીનો કિનારો છે, જો એકદમ દરિયાની રેતળી હોય ને એવો કિનારો છે। તો આ કિનારે લોકો નાહવા માટે પુષ્કળ પ્રમાણમાં આવે છે। ચાલો જઈએ આપણે માં નર્મદાના દર્શન કરવા। જય નર્મદા મૈયા। દોસ્તો, આ છે પાર્કિંગ વ્યવસ્થા। તમે આ સંતના આ નર્મદા નદીના તટ ઉપર કોઈ પણ જગ્યાએ પાર્ક કરી શકો છો। અહીંયા કાંઈ પાર્કિંગના કોઈ પૈસા લેવામાં આવતા નથી। આગળ જો તમે પ્રાઇવેટ જગ્યામાં પાર્ક કરો તો ત્યાં તમારે 20 રૂપિયા બાઇકના છે, મોટરના 50 રૂપિયાને એવી રીતે ચાર્જ દેવાનો હોય છે। પણ અહીંયા નર્મદાના કાંઠે કોઈ પણ જાતનો ચાર્જ નથી। તમે ગમે ત્યારે આવીને ગાડી પાર્ક કરી શકો। જો દૂર સુધી જોઈશો કેટલી બધી ગાડી છે, ગાડીઓના થપ્પા લાગી ગયા। વાહ ભાઈ વાહ, સરસ મજાની વ્યવસ્થા છે। પણ એના પ્રમાણમાં તડકો પણ એવો છે એટલે લોકો ખૂબ જ વ્યાકુળ થઈને અત્યારે નર્મદા મૈયામાં નાહી રહ્યા છે। વાહ ભાઈ વાહ। નમામિ શમીશમ નિર્વાણ રૂપમ ભજેહમ ભવાની પતિભાવગમ્યમ નમામિ શમીશમ। દર્શક મિત્રો, માં નમામિ દેવી નર્મદેશ્વર મહાદેવની અહીં સ્થાપના કરેલી છે અને અહીંથી થોડે દૂર જાઓ એટલે નર્મદા મૈયાનો કિનારો છે। ચાલો તો આપણે ત્યાં જઈએ। ત્યાં લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં સ્નાન કરવા માટે આવે છે। બરોડા, ભરૂચ, સુરત અને ત્યાંથી બહુ મોટી સંખ્યામાં લોકો સ્નાન માટે આવે છે। તો ચાલો આપણે ત્યાં જઈએ। જય માં નર્મદેશ્વર મહાદેવ। હેલો ફ્રેન્ડ, તો આ છે નર્મદા કિનારે જવાનો રસ્તો અને આ છે મંદિર સાઈડનો રસ્તો। જો આ ગેટ અત્યારે બંધ કર્યો છે ફૂલ ટ્રાફિક હોવાને લીધે, અને આ રસ્તામાં નમામિ દેવી નર્મદાનું મંદિર છે અને અહીંથી તમે સીધા આગળ જાઓ એટલે નર્મદાનો કિનારો આવે છે। તો ચાલો હું તમને હવે નર્મદા મહાદેવના નર્મદે દર્શન કરાવું અને પછી આપણે જઈએ માં નર્મદાના દર્શન કરવા માટે। જો સામે કેમલ આવે છે, એ કેમલ રાઈડ પણ થાય છે। વાહ, નાના 30 રૂપિયા, મોટાના 25 રૂપિયા। તો તમે એમાં 25 રૂપિયામાં ક્યાં સુધી ફેરવો તમે? એ તો બહુ આગળ જાય, છોકરા ખુશ થાય, બધા ખુશ થવા જોવે। અચ્છા, ખુશ થવા જોઈએ, પૈસાનો સવાલ નથી, છોકરા
પેસેન્જર ખુશ થવા જોઈએ યાર. વાહ ભાઈ વાહ. આ 5-10 રૂપિયા ઓછા આપી દે તોય લઈ લેવા પડે કે ચાલો કઈ નહીં હવે. હા 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 હા. તો આ તમારે ક્યાં સુધી ધંધો હાલે તમારો રોજગાર? ધંધાનું તો કોઈ નક્કી નહીં. હવે આ બપોરિયામાં તો કોઈ બેસતું નથી. સાંજ પડે 5-6 વાગે તારે કઈ બેસે હા હા. તો 500-1000 રૂપિયાનો ધંધો થઈ જાય. વાહ ભાઈ વાહ. શું કરીએ વાત. દર્શક મિત્રો જો આ બાળકો, વાહ. નરેશભાઈ, તમે આ માં નર્મદાને કિનારે ફરવા માટે બાળકોને આવ્યા, તો આ તમારો અનુભવ કેવો છે જરાક અમારા યુટ્યુબ દર્શક મિત્રોને જણાવો ને. અહીંયા આગળ બહુ મજા આવી છે અમને નાહવાની. અમે બધા પરિવાર સંગાત આવ્યા છે, બધા ફેમિલી સંગાત આવ્યા છે. અમને અહીંયા આગળ બહુ જ આનંદ થયો છે. એની બધી દ્રષ્ટિ એટલી છે કે અમને એટલી બધી ખૂબ જ આનંદ મળ્યો છે અને બહુ સરસ છે એની બધી જગ્યા અને બધું સારું છે અને ફરવા લાયક છે અહીંયા આગળ. અને આવું તો અહીંયા જ આવું આપણે. અને અહીંયા આગળ બધી રીતે બધી સુવિધા મળે જ છે અહીંયા આગળ આપણને. અને માં નર્મદાના મૈયાના શરણોમાં આવીને અમને ખૂબ જ કેવું માં નર્મદા મૈયાના ખોળામાં આવીને તમે સ્નાન કર્યું ને? હા, માં નર્મદાના હા. કિનારા આગળ આવીને અમે સ્નાન કર્યું છે અને ખૂબ જ આનંદ થયો છે અમને લોકોને અને મજા પડી ગઈ છે. બધા છોકરાઓ ખુશ થઈ ગયા છે. બધું ફેમિલી આમ એવું કહે છે કે આવું તો અહીંયા જ આવું નર્મદા આગળ. જય નર્મદા. ગાઈસ, તો આ છે કેમલ રાઈડ અને વાહ, જો તૈયાર થઈ ગયા કે સવારી માટે તમે બેસી જાઓ એટલે હું તમને ફેરવું. વાહ. તો આ સબીરભાઈએ જે કેમલ રાઈડ એનો પઢાવેલો છે અને એ પઢાવેલો હોવાથી આપણાથી સરખું ચાલે નહીં, પણ સબીરભાઈ અને ગોવાળ જો હારે હોય તો જ ત્યાં સરખું હાલે ઊંટ. હા, એની નહીં ના બોલે એમાં કાંઈ વાંધો નહીં. જાતપાતી હરીકેરા ભાઈ એવું કાંઈ હોય નહીં. બસ બરોબર છે. ના ના બરોબર છે. સારું. તો દર્શક મિત્રો, તમે અહીંયા આવો ફરવા તો કેમલ રાઈડ કરજો. જય માં નર્મદા મૈયા. इतना प्यारा कोई हो सकता है क्या? वो भी सारा के सारा कोई हो सकता है क्या? आपको देखकर ये हाल है, जरा सोचो आपके बिना गुजर हो सकता है क्या? અરે ભાઈ, ચલો હા. પ્રશ્ન પૂછો. ચાલો. હા, તમને પ્રશ્ન પૂછો ભાઈ. તમારું નામ શું? મારું નામ શોએબ મલેક. ભાઈ, તમને આ નર્મદા મૈયામાં તમે ફરવા માટે આવ્યા, ફેમિલીમાં આવ્યા પણ તમારા ગ્રુપ સાથે આવ્યા? ને ફ્રેન્ડ સર્કલ છે. અચ્છા, તો તમે આજે આવતા હોય બીજા દર્શક મિત્રો કે નાવા માટે સ્નાન કરાવતા એને તમે એની શકાત કહેશો તમે બે શબ્દોમાં? જે લોકો અહીંયા આગળ નહીં આવ્યા એ લોકોને મારું શુદ્ધ ભાષામાં એવું કહેવું છે, જે અહીં નહીં આવ્યા એ કંઈ નહીં ગયા. વાહ ભાઈ વાહ. હા, દમણ જેવી મજા અહીંયા આગળ ખુલ્લી છે. હા, મિની ગોવા છે. હા, ગુજરાતનું મિની ગોવા. બોલો નર્મદા મૈયા કી જય. હા. લો ચાલો. દર્શક મિત્રો, તમે અહીંયા નાવા માટે આવો ત્યારે હું ભાઈ તમે કીધું નાસ્તામાં નાસ્તામાં મકાઈ મળશે, હા હા મકાઈ મળશે, વાહ ભાઈ વાહ. ભજીયા મળશે, હા.
અને પાપડીનું ખીચું મળશે. કેટલામાં મળશે તમને? આમ સામાન્ય માણસને પોસાય એવી ડીશ? સામાન્ય માણસ પોસાય એટલા એવી જ છે ડીશ. અચ્છા, હું છે 100 ગ્રામનું કે સો તમારું? 100 ગ્રામના 30 રૂપિયા. 100 ગ્રામના 30 રૂપિયા. વાહ, બીજો કોઈ ચાર્જ તમે લ્યો છો તમારા ના, કોઈ ચાર્જ નહીં, કોઈ ચાર્જ નહીં, કોઈ ચાર્જ નહીં. થેન્ક યુ, થેન્ક યુ. हे गंगे से यमुने से गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेश्वनी संधि करो. हे माँ, हे गंगा मैया, हे माँ नर्मदा मैया, તારા પવિત્ર જળથી મારી આ કાયાને કલ્પ થાય એવો હું તમારી પાસેથી પ્રાર્થના કરું છું. જય નર્મદા મૈયા. વાહ ભાઈ. દોસ્તો, આ સ્થાનિક લોકોને એવું કહેવું છે કે આ દિવેર મઢી બરોડા જિલ્લામાં અને શિનોર તાલુકાની અંદર આવેલો નર્મદા મૈયાનો કિનારો છે. આ ભરૂચથી લગભગ 50 કિલોમીટર અને બરોડાથી કેટલું થાય? બરોડાથી પણ 50 કિલોમીટર દૂર છે. તો દર્શક મિત્રો, આ રસ્તો તો સારો જ છે, આમાં 1-2 કિલોમીટર પૂરતો ખરાબ છે, બાકી તો સારામાં સારો રસ્તો છે નર્મદાના કિનારા સુધી. તો તમે કોઈ પણ જાતનું વાહન લઈને આવો કે તમે સરકારી બસમાં આવો તો પણ આવી શકાય એવી વ્યવસ્થા છે.